એસએમસીની કાર્યવાહીમાં જવાહરનગર પોલીસ મથકના પીઆઈ શેખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સ્ટેટ વિજિલન્સ સેલ દ્વારા જ 38 લાખનો દારૂ ઝડપી પાડ્યા બાદ આખરે પીઆઈ એમ.એન. શેખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સ્ટેટ વિજિલન્સ દ્વારા જ ગત તારીખ 13ના રોજ રણોલી જીઆઈડીસીમાં આવેલા રાઘવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે રેડ પાડવામાં આવી હતી। ત્યારે 38 લાખનો દારૂ તેમજ 50 લાખના મુદ્દામાલ સાથે 4 વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી। ત્યારે મોટી સંખ્યામાં દારૂનો જથ્થો મળી આવતા સ્થાનિક પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા હતા। રેડ દરમિયાન થોડાક દિવસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ ન હતી, જેથી જ પોલીસ બેડામાં ચર્ચા મચી ગઈ હતી। બાપોદના પીઆઈ દ્વારા જ ડીજી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તેવી રીતે શું જવાહરનગર પીઆઈ પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી થશે કે કેમ તેવા અનેકના મનમાં પ્રશ્નો હતા। આખરે જવાહરનગરના ખૂંખાર ગણાતા પીઆઈ એમ.એન. શેખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે।